તમારા કુટુંબની અંદર તમારા સગામાં હું ફુલકામાં નાનોથી મોટો થયો છું. આજે કીટ વિતરણ થયું હોય ફરીવાર તાળીઓના નાદ સાથે 8 વાગ્યાના કીટ લેવા આવી ગયા છે. હેલો યુટ્યુબ ફેમિલી, નમસ્તે, સીતારામ. અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. કેમ છો બધા? મજામાં છે ને? બધા મજામાં થશો. તો ચાલો આજ પાલીતાણામાં જેમ્સ એન્ડ જ્વેલરી JIA દ્વારા પાલીતાણામાં 6000 કીટ વિતરણ કરવાના છે. એક સેવાકીય કાર્ય છે એનું, બહુ સારું એવું. તો હંધાર રત્ન કલાકારોને 6000 કીટ વિતરણ કરવાના છે. એમનો કાર્યક્રમ અમારા વીરપુરમાં રાખેલો છે, મોરલા વિસ્તાર પ્રાથમિક શાળાના ગ્રાઉન્ડમાં રાખેલો છે. તો ચાલો અમે જઈએ છીએ કીટ વિતરણનું આયોજન જોવા, અને અમારા મારુતિનંદન વ્લોગ દ્વારા કન્ટિન્યુ બનાવી રહીજો. અને આપણા ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી એવા જીતુ વાઘાણી આવવાના છે, જીતુ જમણવાર આવવાના છે. તો ચાલો અમે એને નિહાળવા જઈએ છીએ અને અમારી વિડીયો કન્ટિન્યુ બનાવી રહીજો. તો ચાલો દોસ્તો, જો અત્યારે અમે આવી ગયા છીએ વીરપુર. અહીંયા જોઈ શકો છો ગ્રાઉન્ડમાં આવી ગયા છે. કોઈ ગામડાની અંદર કોઈ એક માણસને એટેક આવે, આ વીરપુર ગામ છે ને, તમારા કુટુંબની અંદર તમારા સગામાં હું ફુલકામાં નાનોથી મોટો થયો છું. રાજુભાઈ, એટેક આવે ને એટલે હોસ્પિટલ લઈને પાછા લઈ આવે. અગર ભગવાન રામ લે બધું ખવડાવું. અત્યારે બાહ્ય વાતાવરણ, નકારાત્મકતા, ચર્ચાઓ, અલગ અલગ પ્રકારના બધા ટૂલ્સો દ્વારા આપણું મગજ ખરાબ થઈ જાય ને એવું બધું ચાલે છે. દેશની અંદર વિદેશની અંદર એટલું બધું આપણે થતા શું થઈ ગયું. ત્યારે મારી વિનંતી છે, તમે ક્યારેક ભૂતકાળમાંથી જાઓ અને આપણા આસપાસ જ જો એટેક આવ્યો હોય તો હોસ્પિટલથી પાછા આવે. પૈસા ન હોય આપણા પાસે, કેવી રીતે એની સારવાર કરે? હૃદય રોગ, કેન્સર, માણસ એમ લાગ બધી ગયું. મારા ઘરના એટેક આવ્યો એટલે હું તો ન ગરીબ માણસ, પાછા લઈ જાય. વળી બીજો આવે, પાછા હોસ્પિટલ જાય, એને સ્ટેન્ડ મૂકવાનો, બાયપાસ કરવાનો, સારવાર કરવાનો, હોસ્પિટલમાં રોકવાનો એની પાસે ખર્ચ કરવાની શક્તિ નથી. એવા ત્રીજો આવે ને તોય પાછા લાવે. 3 એટેક આવી ગયા હોય ને, મેં જોયું છે મારા ગામમાં. એ માણસને જાણે પ્રદર્શન કરવા કાઢવાનો ને એમ 3 ખાઈ ગયો તોય જીવે છે. તમે જુઓ, મોતની રાહ જોતા હોય એવી સ્થિતિઓ હતી સાહેબ. કે હવે બચી ગયો, 2 આવી ગયા, હવે ત્રીજા નહીં બચે. મારી બહેનો, એનો વારસોયો પતિ હોય, દીકરો હોય, બહેન હોય, દીકરી હોય, ભાભી હોય, જેઠ હોય, એની વેદના કેવી છે. 3 એટેક કહેવાય ને તો આપણે હાલો હાચું ખોટું છે, રામને ખગડાવો બેઠો છે, આમ આપણે બતાવતા કાકા 3 ખાઈ ગયા હો. બોલો, મોતની રાહ જોઈએ. કારણ કે વ્યવસ્થાઓ ન હોય, સરકાર ચિંતા ન કરે, હોસ્પિટલમાં આપણે એ જગ્યાઓ ન મળે. મિત્રો, દેવદૂત સમાન નરેન્દ્રભાઈ મોદી આવ્યા, એને માં કાઢતે માં વાસીલે કાઢ્યા ગુજરાતની અંદર, અને દેશમાં આયુષ્માન ભારત કાઢ્યું. અને હવે કોઈને પહેલો એટેક આવે ને એટલે પ્રાઇવેટ આપણી હોસ્પિટલ HCG હોય, કે ઓલી અમદાવાદમાં બીજી 2-3 છે, નામ બોલવાય, સિમ્સ હોય, આ બધી હોસ્પિટલની અંદર અમે જે દ્રશ્ય જોઈએ છે ને, કે ગામડાનો ગરીબ ખેત મજૂર, ખેડૂત, કારીગર, એ વાત તો હોય, મારી પાસે કાર્ડ છે, મારા હોગાને તું દાખલ કેમ ન કરી? સાહેબ, આ દ્રશ્ય અમારા માટે બહુ આશીર્વાદ છે. એ ઝઘડતા મારી પાસે કાર્ડ છે. આજે એ સારામાં સારી હોસ્પિટલ અંદર, પ્રાઇવેટ હોસ્પિટલમાં પગલું ચડવું એ ગરીબને મધ્યમ માણસ માટે અઘરું હતું. ખાલી જોવા મળતી, છાવા ન મળતું અંદર આપણને. ભાડો ના મને હાલો આપણા હગાઈ, કારણ કે ત્યાં જઈને હોય કેટલો ખર્ચ હોય. એવી હોસ્પિટલમાં ગરીબ માણસ માટે જગ્યા નહોતી. નરેન્દ્રભાઈએ જગ્યા કરાવી. એ પગથિયા ચડીને આપણા સ્વજનને સારવાર કરીને ઘરે પાછા લાવ્યા ને, આવા લાખો લોકો દેશમાં કરીએ છીએ. અને કરે ને એ સરકારોની ટીકા થાય. તમે શું કર્યું? લ્યો, અમે આ 25 વર્ષ પહેલા પાલિતાણા હું હતું, 25 વર્ષ પહેલા પાલિતાણા હું હતું. ગામમાં શું હતું? લાઈટ હતી, રોડ હતા, પાણી. એમ થઈ ગયું બધું સુધરી ગયું છે, પણ સુધારવાની શરૂઆત જો કઈ થઈ હોય તો આપણા આશીર્વાદથી બનેલી નરેન્દ્રભાઈ મોદી અને ભૂપેન્દ્રભાઈની સરકાર દ્વારા છે. તમારા આશીર્વાદ છે, તમારા કારણે અમે ઉભા છીએ, તમારા કારણે અમારું બધું છે. એ અમે ક્યારેય નથી ભૂલવાના. હજી પણ સાથે મળી મારી વિનંતી છે કે સખી મંડળો બનાવો. સરકારની અનેક યોજનાઓ છે, વિશ્વકર્મા યોજના છે, કુશળ કારીગરો માટેની છે.
માધુભાઈને વિનંતી કરીશ, સરકાર જે કાંઈ કરવું પડે છે હું ભીખાભાઈ મનસુખભાઈ તમારી બાજુમાં રહી તમે કેન્દ્ર ખોલો. આ બહેનો પણ એ પગાર એ પણ એની લોન લઈ શકે, એની આવડત છે, નવી નવી એ બનાવીને વેચે, એના માટે માર્કેટમાં રાજ્યની સરકાર આપી રહી છે. મેક ઇન ઇન્ડિયા, આત્મનિર્ભર ભારત એ બધું બનાવવા માટે તમારા માટે સ્કાય ધ લિમિટ, એ કુશળ કારીગરો માટેની પણ વ્યવસ્થાઓ છે. પણ લઈ લેવું નથી, લઈને કઈ કરવું છે, દેશને આપવું છે, ઉત્સાહ વધારવા આવ્યા છે, પ્રોત્સાહિત કરવા આવ્યા છે. મદદનો ભાવ તો છે, પણ તમારી અંદર બેઠેલો છે માણસ છે એનો આત્મવિશ્વાસ વધે. નકારાત્મકતા છોડીને હું પણ આ કરી શકું, મારે પણ સકારાત્મક સારી રીતે દેશ માટે, મારા રાજ્ય માટે, ભાવનગર માટે, મારા પાલિતાણા માટે કરવું છે ને આ ભાવ આપણામાં અંદર આવે. એ ભાવ એ આવા કામોથી, આ પ્રકારના કાર્યક્રમોથી આવતો હોય છે. અંદરનો માણસ સાચો હોય છે, કોઈ કરે તો મારી પણ ફરજ છે. આ ફરજના ભાગરૂપે અહીંયા જે કાંઈ થયું છે ત્યારે હું અભિનંદન આપું છું. પછી બનાવી કરવી અઘરું હોય છે. હું 50-60 યુવાનોને અભિનંદન આપું છું કે એમણે છેલ્લા 15 દિવસની આ સેવા વિશેષ એ તો કઈ થઈ શકે ન થઈ શકે, પણ આવા કામમાં જોડાવાનો સંકલ્પ આજે કરીએ. કોઈ મદદ કરતું હોય તેનો હોંસલો વધારવાનો કરીએ, સકારાત્મક રીતે આગળ વધીએ. વિશેષ કઈ નહીં કહેતા, અમારી ફરજના ભાગરૂપે હજી પણ પાલિતાણા માટે, કારીગરો માટે, મજદૂરો માટે, ગામ માટે અમે કર્યા કરવાના છીએ. તમે જરાય ચિંતા ન કરતા. ઈશ્વરે અમારામાં જ્યાં સુધી શક્તિ આપી છે, તમારા આશીર્વાદ છે, ત્યાં સુધી મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર હજી પણ આ સમાજની રચનામાં, વ્યવસ્થામાં જે કરવું ઘટે તે પરિણામલક્ષી તમે કરીને આપણે આપવાના છીએ. વિનમ્રતા સાથે કહીએ છીએ કે અમે ઉપકાર નથી કરતા, અમારો ભાવ છે, અમારી ફરજ છે. તમે અમને ચૂંટીને મોકલ્યા છે, સરકારો બનાવી છે, 30 વર્ષથી બનાવી છે, અને 28માં બનાવવાનો સંકલ્પ કરીને જનતા બેઠી છે. હું અમારા બધા લોકોને કહું છું, લખી લેજો લખવું હોય. જ્યાં સુધી સંવેદના અને પ્રેમ હોય ને ત્યાં સુધી પ્રજાના આશીર્વાદ કાયમ રહેવાના છે. અને આશીર્વાદ થકી રાજ્યનું ઉજળું થાય, સમાજનું ઉજળું થાય, દેશનું ઉજળું થાય. અને આપણો ભારત કોઈ કલ્પના કરી શકો રામ મંદિર બને એવું પાછું મારી બહેનોનું સપનું હતું એ અયોધ્યામાં મહાકાલેશ્વર, મહાકાલ, કાશી વિશ્વનાથ, સોમનાથ મહાદેવ, દ્વારકાધીશ, મહાકાળી મંદિરે તો જાતા હશો ને આપણે પાવાગઢ. અહીંના લોકો બહુ જાય, મને ખબર છે આ સમાજના લોકો. હું પણ જાઉં છું. 600 વર્ષે ધજા લાગે, ત્યાં ઉપર મજારું હોય, મંદિરની ઉપર મજારું હોય, અને કોઈની હિંમત હોય કે મજાર કાઢો. ઈ આ મોદી સાહેબ છે. આપણો ધર્મનો ધ્વજ, સનાતનનો ધ્વજ લઈને નીકળ્યા છે સાહેબ. એના આધાર ઉપર રાજનીતિ કરવી છે. સનાતન તો હવે આપણે એવું લાગે છે કે બરાબર રીતે ખીલ્યું છે. બધા મંદિરો, દેવસ્થાનો, એ સમૃદ્ધિ એ મોદી સાહેબે ભગવાને નિમિત્ત બનાવ્યા છે. ત્યારે આપણો પગ એ ધરતી ઉપર એ સંસ્કૃતિ, સંસ્કાર અને આધ્યાત્મને, ધર્મને લઈને ચાલનારી ભારતીય જનતા પાર્ટીની આપના આશીર્વાદથી બનેલી સરકાર એ મિત્રો નવા સ્વરૂપે આગળ વધી રહી છે. ત્યારે આ સનાતનનો જય જયકાર થાય એના માટે મોદી સાહેબને સહયોગ કરીએ, દેશને સહયોગ કરીએ, અને વિશ્વનો જમાદાર ભારત બને ને એના માટેના નરેન્દ્રભાઈના પ્રયત્ન છે. આપણે ફોરેન જવું, હું જોઈ રહ્યો છું, હું વિશ્વાસુ માણસ છું. આપણા છોકરાને ફોરેન ધંધો કરવા, ભણાવવા મોકલવા માટે લાઈનોમાં લાગીએ છીએ ને આપણે વિઝા માટે. હું એવું ભારત મોદી સાહેબના નેતૃત્વમાં જોઈ રહ્યો છું. રાજુભાઈ, 5, 15, 25 વર્ષની અંદર વિદેશના પૂરી ચામડીના લોકોએ ભારતમાં આવવા માટે વિઝાની લાઈન થાય છે. ત્યાં ટેમ્પોલિંગ બેસા છે, ચલો કુંભન, ચલો કુંભન, આ બધું થાય. તમે ઊંઘો માનતા ન થાય, આ બધું શક્ય છે. ભારત 2087 અંદર વિકસિત બન્યું છે ત્યારે અહીંયા એમને આમદની કમાવા માટે આવવું પડશે. એવા 140 કરોડ માણસ છે આપણે. જેવા 140 કરોડની શક્તિ ધરાવતો દેશ એને એકત્રિત કરીને, સંગઠિત કરીને સકારાત્મક રીતે આપણે આગળ વધીએ. શુભકામનાઓ. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગુજરાત, જય પાલિતાણા. ઓસ્ટ્રેલિયન છે તો એને સરતા ભારત મૂકવો પડતો, ત્યારે એ આકરું કપાતું. અત્યારે તમે જુઓ, બધા ઉતરતા ભરે. જે હું અત્યારે જોઉં છું, આ જીતુભાઈ છે, મોદી સાહેબના જે વિઝનથી જે ગામડાઓમાં જ્યોતિગ્રામ યોજના આવી, જ્યોતિગ્રામ યોજના આવવાથી આ બધો બહેનો મળે. હું અહીંયા જ રહું છું, રોજ સવાર સાંજ બધી બહેનો જે આ જ્યોતિગ્રામ આવવાથી લગભગ મારા વિસ્તારમાં 150 ગામડામાં ક્યાંય એવું ગામડું નથી જ્યાં હીરાનું કારખાનું ઘરે બેઠા બેઠા બેન દીકરી હીરા ન આવતા નથી.
આ એક મોટી સિદ્ધિ છે અને આ સરકારની એક કામગીરી છે. આજથી હું બપોરે સવારે થતો ગણેશ સાહેબના કરકમલોથી એને સન્માનિત કરીએ. વિનંતી કરીએ વર્ષાબેન વિક્રમભાઈ મકવાણા, ઉષાબેન સંધાભાઈ ગોહિલ, સકુલબેન રાજુભાઈ મકવાણા, સંગીતાબેન જિગ્નેશભાઈ રાઠોડ અને ઉર્મિલાબેન બુધાભાઈ શિયાળ આ 5 રત્ન કલાકારો પ્રતિનિધિ રૂપે અહીંયા આવશે અને માનની આપણા કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીના કરકમલોથી તે આ કીટ વિતરણ છે સ્ટેજ ઉપર પધારો અને બાકીના તમામ જે કાર્યક્રમ છે કીટ વિતરણનો એ હવે પછી કરશું, પણ જીતુભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત હોય. હાથોમાં અન્ન, હૃદયમાં કરુણા, આંખોમાં આશાની ઝાંખી, રત્ન કલાકારના જીવનમાં ખુશીની કિરણની આજે ચમકી રહ્યું છે. મને લાગે છે કે આ સંવેદનાની ભૂમિ છે, આનંદની ભૂમિ છે. અહીંયા તપસ્વી બાપુના આશીર્વાદ હોય, વિજયગીરી બાપુના આશીર્વાદ હોય અને આજે બહેનો દીકરીઓ વિશાળ સંખ્યામાં હોય ત્યારે એને પીડાનો એક સંકેત દૂર કરવા માટેનો એક મહાપ્રયાસ થઈ ગયો હોય ત્યારે કીટ વિતરણના કાર્યક્રમને આપણે આગળ વધાવી માનની જીતુભાઈના કરકમલોથી, માનની આપણા ધારાસભ્ય શ્રી ભીખાભાઈ બારિયાના કરકમલોથી અને ટ્રસ્ટમાંથી પધારેલા તમામ મેમ્બર ટ્રસ્ટીશ્રીઓના વરદસ્તે આજે કીટ વિતરણ થયું હોય. ફરીવાર તાળીઓના નાદ સાથે સમગ્ર કાર્યક્રમને અનુમોદિત કરીએ. પાલિતાણાની પવિત્ર ધરા પર સેવા બની ઉત્સવ, અન્નદાનથી ઝળહળતું માનવતાનું સાસુ સ્વરૂપ. આજે અતિથિની ઉપસ્થિતિ, સેવાના સદભાવ, એક કીટમાં સમાયેલી માનવતાનો મહાન અભાવ નહીં, એક અભિવ્યક્તિનો ભાવ અહીંથી રજૂ થઈ રહ્યો છે. આનંદ છે ભરતભાઈ કાકડિયા, આપણે રમેશભાઈ, સમગ્ર આખી ટીમ ટ્રસ્ટીગણ અહીંયા ઉપસ્થિત હોય અને આજે એક વિસ્તારમાં દીવો પ્રગટાવ્યો છે. આ દીવો એનો અજવાસ દૂર સુધી છેવાડાના ઘર સુધી પહોંચાડશે એવી આશા અને અપેક્ષા સાથે માનવતા મહેમાનોના કરકમલથી એક કીટ વિતરણ થઈ રહ્યું છે. આજે આપણા સૌ માટે આનંદની ઘડી છે, ખુશીની ઘડી છે કે આપણા વિસ્તારમાં રત્ન કલાકારો માટેનો એક ભાવ વ્યક્ત થઈ રહ્યો છે. વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમ થયો. હવે આગળનો કીટ વિતરણનો કાર્યક્રમ અહીંના આયોજકો માધુભાઈને વિનંતી કરીએ. અને માધુભાઈ એક એવું વ્યક્તિત્વ છે ડાયમંડ એસોસિએશનના પ્રમુખ તરીકે જેમના આખા એ હું આવ્યા એ મોગલી હું આવ્યા અહીંયા એ સાગર તમે હું આવ્યા અહીંયા જોઈશું કે મગન દાદા અત્યારે કીટ લેવા આવી ગયા છે વીરપુરમાં અને ગબરુભાઈ દેદડા અને મોગલી સરકાર અને જો ભાઈ અમારા કારખાના સાથી દારો થાય સૌ ભાઈઓ કીટ લેવા આવી ગયા છે અને અમારા મગન દાદા ખાસ જે ફૂલ આગ્રહ 8 વાગ્યાના કીટ લેવા આવી ગયા છે અને અમારા રવિભાઈ છે